પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી માસની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ ઉદ્ઘાટન સમારોહના અંતે પોલીસ વાહનો અને બાઇકમાં પોલીસ જવાનો દ્વારા પોરબંદર નરસંગ ટેકરીથી રાણીબાગ સુધીના મુખ્ય માર્ગ ઉપર રેલી યોજી જુદા જુદા સ્લોગનોવાળા બેનરોના માધ્યમથી માર્ગ સલામતી માસની ઉજવણી અને ટ્રાફિક જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો। આ માર્ગ સલામતી માસની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદરની જનતા અને જાગૃત નાગરિકોને આ કાર્યક્રમમાં સાથે જોડાઈને સૌની સલામતી માટેના પોલીસના પ્રયાસોને સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી અને લોકો ટ્રાફિકના નિયમોનું દિલથી પાલન કરશે તો જ આપણે માર્ગ સલામતી માસ ઉજવણી કરી સાર્થક ગણાશે અને અકસ્માતો થતા અટકાવી શકીશું અને આપણી પોતાની સલામતી માટે જાતે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું તો જ આવા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે તેવું જણાવ્યું હતું। राज्य सरकार द्वारा रोड सेफ्टी मंथ तरीके उजवવાનું નક્કી કરેલું છે। જેના અનુસંધાને આજે પોરબંદર જિલ્લાની અંદર પણ આ રોડ સેફ્ટી મંથનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને ખાસ કરીને આ માસ દરમિયાન રોડ સેફ્ટી એન્શ્યોર કરવા માટે અલગ અલગ પ્રકારની કેટલીક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે। જેમાં ખાસ કરીને રોડ એન્જિનિયરિંગની ખામીઓ સુધારવી, ટ્રાફિકનું એન્ફોર્સમેન્ટ વધારવું, લોકોમાં અવેરનેસ ફેલાય એ માટે ટ્રાફિક એજ્યુકેશનના કાર્યક્રમો કરવા અને ઘાયલ લોકો માટે ઇમરજન્સી કેરની આમ રોડ સેફ્ટીને લગતા 4 વિષયો ઉપર આ માસ દરમિયાનમાં કામગીરી કરવામાં આવશે। ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા લોકોમાં અવેરનેસ ફેલાય એ માટે સ્કૂલ કોલેજીસની અંદર કાર્યક્રમો કરવામાં આવશે। આ ઉપરાંત રાહદારીઓને પણ રોડ સેફ્ટી અંગે માહિતગાર કરવામાં આવશે। ઓવર સ્પીડિંગ, હેલ્મેટનો ઉપયોગ નહીં કરવાના લીધે અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવાના લીધે મોટાભાગના રોડ અકસ્માતના બનાવો બનતા હોય છે। ત્યારે અમે આ તકે તમામ વાહન ચાલકોને પણ વિનંતી કરીએ છીએ કે આપ જ્યારે પણ વાહન ચલાવો ત્યારે ટ્રાફિકના નિયમોનું અવશ્ય પાલન કરી અને પોતાની જિંદગી અને અન્ય લોકોની જિંદગી પણ સલામત રાખો એવી મારી સૌને અપીલ છે।